લાયસન્સ આવી ગયું. ओरिजिनल कराई देता है तो डुप्लीकेट हम कम कराता है. આ લર્નિંગ છે. આપણા છે ને બેંકમાં એટલા પૈસા હલવા જતા પ્રીતિના ખાતામાં એટલો જો એક વેત કરતા થોડાક ઓછા છે. મેલી દીવાનો કિસ દો. માં તમે શું માનતા કે? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે, નાઈને મસ્તના ફ્રેશ થઈ જશે 3:03 ને આજે જવાનું છે રાજુલા. કાલે મેં તમને કીધું હતું કે અમારું ખુશીની વાત તમને હું કહી, તો ભાઈ અમારી ખુશીની વાત તો એ છે કે અમારું અકાઉન્ટ હતું ને પ્રીતિનું બેંક અકાઉન્ટ એ બંધ થઈ ગયું હતું, ફીસ થઈ ગયું હતું. તો પૈસાની લેવડ દેવડ થતી નથી કે બંધ થઈ ગયું છે. એ ખુશીની વાત નથી, ખુશીની વાત હું તમને કહે પણ એ બંધ થઈ ગયું હતું. તો એ અમારું ખાતું ચાલુ થઈ ગયું છે, એ અમારી એક ખુશી હતી. હવે કેટલા પૈસા હતા એ તમને મેં કીધું, હું તમને કહે કે કેટલા પૈસા ખાતામાં બ્લોક થઈ ગયા. કન્ફર્મ આપણે બેંકમાંથી ખબર નથી, બેંકમાંથી કીધા નથી કે તમારા ખાતા ખુલી ગયેલા છે. આપણે ઘરેથી ખબર પડા કે મારા ભાઈ પૈસા આવક જાવક થવા મળ્યા, મારા ખાતા ખુલી ગયેલા છે, એટલા ખબર પડેલા છે. એટલે મને જઈએ જોઈ ખાતું ખુલી ગયું છે, ખુલી ગયું હોય તો જેટલા પૈસા છે એ બધા ઉપાડી લેવાના છે અને તમને કહેવાનું હોય તો છે કે કેટલા પૈસા હલવાઈ ગયા તમારે. એ પૈસા વગેરે અમે હું ધક 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 થતું લાગતા હતા કે હવે જે પિન મરી જાવ. તો કાંઈ નહીં, માતાજીના દયાથી તમારા બધાના આશીર્વાદથી અમારું કામ મસ્ત થઈ ગયું છે, ખુલી ગયું છે ખાતું. તો પૈસા આજે આવવાના છે ઉપાડવા, ખુલી ગયું છે 90% નહીં પણ 99%. તો હાલો જઈએ હવે. રેડી પ્રીતિ? કેટલા પૈસા છે નાજને કહી દેવાનું છે. રેડી? ઉપાડીને પછી કેવું ચેકબુક જોરાઈ દઉં કે કેટલા મારા કાઢવાની ચાલો. હા ચાલો. તો આપણે તો બધું લઈ લીધું. કઈ સામાન અહીંયા આ ઠેલો એક. રેડી? એક વાત તમે સુધરી જાઓ, સુધરી કે શરીર લૂસી નહીં હું કમ લૂસી. અને હું ખેલે મૂકી દઉં છું. હું તો ભૂલી ગયો આજકાલ, પહેલી વાર ભૂલી જાઉં ઉતારમાં. પહેલી વાર ના કાયમ ભૂલી જાવ એમ કહો. તે કાલો જાવ યાર, હું મારા પેલા મૂકી દઉં ને પ્રીતિ મને ખીજાય. હું પ્રીતિથી બી હો કોમેન્ટ આવી દે કે ભાઈ તમને પ્રીતિ બહુ ધમકાવે. તો ભાઈ ધમકાવે છે તો હું તો બી જાઉં, કેમ કે ભાઈ ઘરની પત્ની કહેવાય એની હારે આપણે હપીને રહેવો, બાધો ન કરો, ઝઘડા ન કરો. ભલે થોડું વધારે બોલી દે, આપણે ઓછું બોલવાનું તો ઘર સારું હાલે. કે પ્રીતિ? પ્રીતિ ખીજાય તો સહન કરી લેવાનું, કેમ કે મને ખીજાઈ જતે હું કાઈ ખીજાતી નથી. મારા સાફ ખરાબ ફાકા મારતે લોઢે લોઢું ગાહે તો અવાજ આવે, એની કરતા હું એકને નમતું લઈ લેવું. આમાં બે હરખા થઈ જાય. મારા સાફ ખીજાતે મને કહેતે કે વાત આમાં હરખા થઈ. હું ખાલી મારા વાત ન હોય ને તો હું ઘડીક બોલી દઉં ને તો મારે તો સાથે તે કાલો ફોર વ્હીલની ચાવી લઈ લઈએ. આ છે આપણી ટુ વ્હીલની ચાવી, આ છે આપણે ફોર વ્હીલની ચાવી. કઈ ફેર નથી, એટલે ટુ વ્હીલની ચાવી મોટું છે. હાલો ની પક્કી છે, બાકી છે આમ જો આની કરતા આ ચાવી મોટી છે. ટુ વ્હીલ તો મોટી ન હોય, સુઝુકીની છે બે. ટુ વ્હીલ કરતા કેટલું મોટી છે ફોન. વાહ વાહ, ચાવી નાની ફોર વ્હીલ મોટી. યસ ચલો રેડી? કા બોલાતું ને જો ભાઈ લાયસન્સ આવી ગયું. ओरिजिनल कराई देता है तो डुप्लीकेट हम कम कराता है. આ લર્નિંગ છે, આ લર્નિંગ લાયસન્સ છે. ઓરિજિનલ જ આ હોનાનું નથી એટલે કહું છું લર્નિંગ. હોનાનું કરાવી દેવો પછી, હોનાનું કરાવી દે પાક 1 વર્ષ પછી. હવે તમે સાની રહો ની 3 વર્ષ થઈ ગયા ને 1 વર્ષ હજી 1 વર્ષ ખમી જાય ને. વિસમ પીપી કરી નાખી. તો આપણે રાજુલા જવા નીકળી ગયા છે અને ભાઈ 12 વાગી ગયા છે. તો પ્રીતિને ભૂખ લાગી ગઈ છે. 12:30 પ્રીતિ ચાલો મોબાઈલ ડિસ્પ્લે બહાર ને સાલી થઈ ગઈ છે. તો પ્રીતિ બબલા લઈ લીધા છે, કુરકુરિયા. ઓ ગા જો આમ તો ગા આવી ગયો 20 રસ્તામાં. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે પૈસા ઉપાડી લીધેલા છે, પૈસા ઉપડી ગયેલા છે, કાઈ લોસો આવ્યા નહીં ને હજી પૈસા છે આમાં થોડા ઘણા છે, હજી જમા થવાની બાકી છે. હજી આ 10 દિનના અંદર આ બધા પૈસા ઉપાડી લેવાની છે. હજી ઉપાડી લીધા જેટલા આવી જાય પછી આપણે ઉપાડવા જવાનું છે. આ તો બેંક ના કામ મારા સક્સેસ થઈ ગયા છે. જોઈ લીસે મારા સાહેબ હે ના દાઢી કરાવવા ગયા, પૈસા ઉપાડી લીધા. કેટલા હતા ને તમને કહું, પેલા ભૂખ લાગે ખાવાનું ગોચ્યું છે ત્યારે, બાકી તમને ઘેર જઈને પૈસા ને થપ્પો દેખાડી દેવો એટલા પૈસા હતા ને કઈ વાત દેવો એટલી રકમ. આપણે ચેકબુક ન જોરાવ્યા કેમ કે ખબર અહીંયાથી ગયા ન તો ડાયરેક્ટલી ચેકબુક ભરેલા હતા ને અહીંયા આપી દીધા કા બાબુ, એટલે આપણે ભૂલાઈ ગયા કે ચેકબુક જોરાવા, એટલે ભૂલાઈ ગયા મને. કેમ કે અહીંયાથી આવું પેટ ખાલી હોય એટલે મંચુરિયમ હાલે નહીં. આ બધા નો ખવાય. રોટલી શાક ને એવું ક્યાં મારે ગોતવું? હાલો ઘરે ઘરેથી મને બેનો બાટલો પેટો ગાડીમાં ભરવાનો બાકી છે. તો કાલ ભરાય. ખુલ છે કાલ કોણ આવશે? આ જો મારી વિશ્વ ને જો તો જો મારી વિશ્વ તો બહુ તૂફાની થઈ ગઈ, બહુ તૂફાની, બહુ
એ બેટા રે મને વિશ્વા બેટા ને ભૂખ લાગે હાલો આપણે સંયોગ ખાઈ આવી હાલો જો જો પાપા શું કરે પાપા ગાડી કારે બિસા બેટા બેહાસી હાલો આપણે કાક ગોતીને ખાઈ કાક મળે તો ન મળે તો ભૂખે રહી હિંદોડા દઈ મળે હિંદોરડા હિંદોરલા મળે તો ખાઈ વરના તો જોઈ લ્યો 2 ને 21 થઈ ગયા હે અહીંયા ને 3 વાગી જાય ને તો ગેસ ખાલી છે ભરાવીને બીજા સિલિન્ડર લઈને આપણે જવાનું છે ઘરે એટલા વાદે ઉભા જીવન તો વઈ ગયા હોત કા બાબુ આપણે તો ઘેર વ્યા તો બાટલા વાટે સહી હા હા બાટલા હાટે આ જો ને આને જો નિંદર આવી હુજા મારા બેટા મારી વિશ્વા બંગલા ખાય ને આખી હાવ આડી મોઢા મને ખેલી છે જોઈ લ્યો કાઢી જોઈ લ્યો આખી મોઢામાં આખી આમે નહીં ઓખી સપાઈ આમ મોમ કરે અને ભૂપાને જોયો જોઈ લ્યો કેમ જોયે અરે મારા રાજા બેટા રે અને બહુ મસ્તી કરવું જોઈએ ઓ ભાઈ જોઈ લ્યો મોઢામાં આવના નાના છોકરા કોઈ ન એવા હોય કેવા મસ્તી કરે મોઢામાં નાખીને પપ્પા આમ કરીને જવે જોઈ લ્યો મારે સાવ ગયા હતા હોટલ હારી હોટલ જેડીની હિંદોળા રોડ ઉપર અમને તમે કોણ નાખો હોટલ ના દુકાન હારી હોટલ હું દુકાન ખાવા જાય બધા આદમી રહે લેડીઝ કઈ બધા ફેમિલી હોટલ થાય ને બધા આદમી બધા કંડોલા ખટારા વાળા ડ્રાઈવરો ખાય ને એવી હોટલ ફેમિલી હોટલ જ થાય ને મજા ન આવે ને જવાની હવે ગોચી નાસ્તો બીજું જવા હાલો આપણે બદામ શેક પીએ બીજું પીઝા ગોરે હોય ગયા પીઝા વાળા હોય ગયા હવે જા ન દે ઓલે પણ ગેટ વટી ના ઓય ગયા ડાંગર ના નજ્જુ હાલો આગળ આવી છે આવશે તો વાત રાજુલા મારી જિંદગી હોય છે તાર તો આજકાલ થી રાજુલા આવી રાજુલા માં આને ઘરે રખડતા હોય એવા પીઝા તો ગેટ વટતા જ આવી છે એવા મન તો લાગે હોય ના હાલો તો જોઈ પીઝા ખાવા ને હાલો ને જોઈ પીઝા આવે તો એટલે તો સારું રાખી ફોન પીઝા વહી ગયા કહું તો ખબર ભૈયા ના ગયા હવે વહી ગયા હોય તો કેટલા રૂપિયાની શર્ત હજી હવે વહી ગયા હોય તો એમ તો કહું કેટલા રૂપિયાની શર્ત લગાડો એમ ગેટ થી પેલા આવે પછી આવે ભૂલાઈ ને મને પીઝા મંગાવ્યા હે આપણે પીઝા तो ऐसे पकड़ना है विश्वा विश्वा तो पछाड़ दे प्रीति ऐसे खाना कैसा लग रहा है कुछ स्वादिष्ट आ रहा है આપણે પીઝા બોનો જે હારા હારા ખાતો કરીએ વાહ તમે તમારા બટકા ખાવામાં ગીરું ગીરું નખેલા છે ચટણી નાખે છે ખબર પડે ખાઈને ટેસ્ટ કરો પછી ખબર કેવા લાગે મને ચટણી નો ભાવે તો નાખાય હું કહું હાલો હું ખાઈને જોડાવ તમારે કઈ ખાસ નથી ભાઈ ખોટું નહીં બોલું મને તો આમાં લડછી ઊભા થાય આમાં કામ ઓલા પેપર આપવું પડે એટલે શું કહેવાય વ્હાઈટ કલરનું હા તો કઈ બટકો વાહ મજા આવી મને હાલ લગા હારા છે હો પણ મીડિયમ બહુ નથી હારા ખાધે રાખો જેવો જેવા ભૂખ લાગી પીઝા ખાઈ લીધું 2 વાર એક ખાધો અમને ખબર હતી કે અમને પીઝા નહીં ભાવે આવી જા અમને એક પીઝા મંગાવ્યું હતું 2 વસારે પીઝાનો ભાવ હતો 180 રૂપિયાની એક તમે એક મંગાવ્યું હતું બેકાર પૈસા પડી ગયા પીઝામાં કાંઈ વાંધો હાલો બીજું કાંક બદામ શેક પીવા જવું પડશે પીઝા ખાવું પીઝા કોઈ દી આવા ખાવા સારી જગ્યા હોય તો જ બદામ શેક પી લીધા હોત ને તો કાંક ભરાઈ જાય મોસી કહો હવે મારે રાખવું પડે ગાડી હેઠે એટલે ગાડી હેઠે સીટ હેઠે ગાડી હેઠે તો જ મને એમ થાય કે કાંક આમ એક્ઝેસ્ટ લાગે ગાડી આમ નકર તો એમ લાગે કે જજમેન્ટ ન થવું રોડ પર હાલે પણ સિટી એમ ન હાલે બીક લાગે કોકને ખોટી અડી જેવી તો ગાડી ચાલો હવે જઈએ આપણે બદામ શેક પીવા ને પછી કાં બાટલો ભરવાનો છે બાટલો ભરવા હાટું તમે ખોટી છે નકર તમે સહયોગી ખાવાના હતા બાટલો ભરવા હાટું થઈને અમે ખોટી થઈ ગયા ચાલો પાણી में रखो ठीक ना पानी से तो पास्ता ऊपर चढ़ा दीजिएगा तो फ्रेंड फैमिली देख सकते हैं कि हमारे साथ जा रहे हैं बाटला से તમે તે ઉપાડ્યા કે બાટલા લઈને જવાના આમ બીજો તો નીકળે તો
બારી બારી બધા જોઈ લો જો લીટો પડી ગયો કેમ ઓ મારા માલા જોઈએ હવે કેમ લઈને જાયંગે ને કેમ લઈને આવશે જોજો મારા સાહેબ કેમ લઈને જાય કાં છે અહીંયા જાય હો કેવા ઘાય ઘાગ્યા ઓહો જોઈ લો કેવા ઘાય ઘાગ્યા મારા સાહેબ પર આવશે કેવી રીતે હું તમારા લોકોને જોડાવું મારા વિશ્વ હાથમાં હોતી ને હવે જોઈ લ્યો મારા સાહેબ લઈને આવે છે જોઈ લ્યો अब कहेंगे खोलू के मार पे विश्वास है वाह 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 यूट्यूबर साहब वाह वाह कैमरा खोलवा मत तो पाहे આવી ગયા હતા વજન છે આમાં ઓય માય બાપ બાટલા આ ફોરીનું કામ જ નથી બાટલા ઉપાડવાનું અને સડાવો કેમ આવી કાક નુકસાન થાય એવું કામ છે આ બધું જોજો ના પાડે કે ના પાડે હા જો ના સીટ પાડે ને તો વાટ પડી ગયેલા છે જોઈ લો સીટ નું પછી અહીંયા આમાં કહણ જ પૂરું કરી દે ગયા હતા તો ગયા પર આવ્યા કેમ એટલા મોડા ખંભે લઈને આવો પડ્યો ખંભે ઓહો. આગુ તો ગાડી રાખી મારા સાહેબ સોપડી લેવા જાય સોપડી કેમ આપણે ખિસ્સામાં ચાલે રેડી જોજો ઘડિયાળમાં કાચમાં પાણીનો ઘડિયાળ ઘડિયાળ ઉગડી જાય કાસે એકવાર નખ્યો એટલે પાણી ગળી જાય રેડી હાલો તાર બગાડ ખંભાલુસ નાખો અહીંયા છે આગળ ચા પગ પર આગળ લાવા રેડી કેમ કે ખાલી હોય ને તો ઘાયગા હોયું જાય પર હવે સીધા ભરેલા હોય ને તો મોડા લાગે આ જોઈ લો અહીંયા ખરભીંડે ખર્ચ ગાડી કરવા ચાલુ મળે અહીંયા ખોરતા તમારા પર્સ હું ઓલા પૈસા હરકા કરતો તો 20000 આમાં મૂકી દીધા ભૂલાઈ જાય નો ભૂલાય હું શું ને તમે શું કામ એવા કરો છો તો રૂપિયા હું કહેવાય પછી આડી એક તો મેન્ડ એક તો બધું રાગે પડે છે આમાં બધા ભેગા થઈ જાય ને પછી દરવાજો ખોલો છે એમ કે કોણ દરવાજો ખુલ્લો છે મારો જ હતો ડ્રાઈવર સાહેબ તમે હરખા નથી દેતા તો કોકને હું કહું એક વાત કહું આમાં જરીક વિડીયો ઉલટા થઈ ગયા હરખા થઈ જાય તો ભાઈ ફાઇનલી આપણે છે ને YouTube નું હતું એટલે બટકો વધારે હેઠે કટિંગ કરી આવ્યો મેં કીધું આને જ જોતું આ બઢિયા હતા ને જરીક મોટો હતો તો મને દેખાતું હતું એ સાઈડમાં એટલે નક્કી કર્યું કે આપણે આ રીતે એટલું બટકો લગાડશું આ લઈ લે દોડા બઢિયો આ તમારી દીકરીને રાખી મારી દીકરી તો રે જ ને રેડી એવડું બળ્યું ને નડે એની કોઈને મને ન નડે હવે નાખી દો ઓલા આ ક્યાં દડા હવે નાખ દો આ મોટો દડો છે ને આ સેલ લે પેલા ઊંધા નાખ દો હાલો આ તો રેડી જેલી સ્માઈલી હાલે રેડી બેટા સ્માઈલી અરે બેટા હરકત બેહી જાની પાપાને ગાડી કરવાની છે હાલો એ મારે વિશા બેટા એ બેટા તારા હાટે તો હું ઘા કરવાની કહું બાપા આવે ક્યારે લેવાનું છે ને દર્જન હા હો દર્જન હોય તો લઈ લેવાના દર્જન કહેતા આવડી ગયા ને બાર કહેતા થા દર્જન કેવી વાત કરી નાખી દર્જન મને ખબર હતી હું તારે તો બહાર કરવા પડે મેં તું નવી આવી તો તારે મારે ભાષા બદલાવી પડી હતી નહીં હું કહેતી દર્જન તો તમે કહેતા બાર હું તું સુરત નવી આવી તાને દર્જન માં ખબર નહીં પડતી મેં મારી ભાષા બદલી નાખી હતી તારે આટું તને ખબર છે દર્જન પાછી તને બદલાવી દર્જન નો મતલબ શું છે શું થાય ખબર બતાવો મને દર્જન એટલે બાર કે દર્જન એટલો બધો ટાઈમ મને મળ્યો નથી દર્જન હું કામ કે એનો ટાઈમ મારે જાણવો પડે બાબલો નીકળી ગયો દર્જન એટલે હું કામ દર્જન કે ઈ મારે મને કોઈ દી એટલું નોટિસ વિશ્વાસ છે તમારે વિશ્વાસ જો કે મારા મમ્મી પપ્પા હું કહે કોમેન્ટ કરો દર્જન એટલે હું નોટિસ કરો મને યાર કે મગજમાં ના આવતું મેં કોઈ જવાની પર ધ્યાન ફોકસ આપ્યું એટલે બધો ટાઈમ જ નથી કે એ વાત પર હું ધ્યાન આપ્યું હોય દર્જન હું કામ કે બહુ યાદ નથી મને તને ખબર કેરું હોય ને હા કેરું ને લુડસા હોય ને આને દર્જન કહેવાય એવા આમાંથી દર્જન એટલે 12 સમજે બધા તો હા તો દર્જન હા તા કેરું ને 12 હોય ને બધી વસ્તુને દર્જન માં આપે છે દર્જન કહેતા હોય નહીં કેરા અહીંયા પૂછો ખાલા કેરાના લુડસા છે એટલે ભાઈ કેરા કેમ આપ્યા હા લેખીના દર્જન આપણે નહીં પણ હોને બેને 3 ના દર્જન લેવાય ક્યાં ગોતો તો અમારે
એટલે રેવા જ દે ભાઈ, આપણે ક્યારે લઈ રેવા દે, હાલો ફૂઈને દર્શન લેવું. ત્રીના દર્શન આપશે. હવે ત્રીના દર્શન મને રાજુલામાં જાય ન આપે, કેમ કે મને મોઢું જોઈને જ કહી દે આના 80 આના 90, કેમ કે આપણું મોઢું એવું છે એટલે ભાવ કીધે લાડ બધું ખબર છે. આ લઈ જાય છેતરાવાનો છે છેતરીને જાય તમે એવા છો. એટલે હોની બેન જેવા. હા હાલો હું પૂછું, હાલો અહીંયા. હા આ બધું પૂછ. હા લ્યો મોબાઈલ. નાના છે બધા. હા ભલે મોબાઈલ લ્યો. અને હું લાખ ખોલ દઉં. એ ભાઈ કેના કે મે પા લઈ લો ત્રીના લઈ લો. હે ભાઈ કઈ હારું નથી લાગતું. આગળ હાલો, આગળ હારું છે અત્યારે જરી ધ્યાન નથી. આગળ હાલો, આપણે આગળ જોઈએ. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે રજુલાથી ઘરે આવી ગયેલા છીએ. ગોરામાં પાણી ખાલી છે, હવે ગોરામાં પાણી ભરવા જવાનું છે. કંચનબેન જોઈ લ્યો, કસબા લઈને આવ્યા છે. જોઈ લ્યો, આ બસો કેવડું એવું છે, નાનું એવું. જોઈ લ્યો, બહુ નાનું એવું છે. ધરાવો તો ખાલી. તો ફાઇનલી આપડા છે ને બેંકમાં એટલા પૈસા હલવા જતા પ્રીતિના ખાતામાં. એટલો જો એક વેત કરતા થોડાક ઓછા છે. યુટ્યુબ નું પેમેન્ટ છે આ બધું. જો સારું નહીં? સારું કહેવાય ને બાપા. આપણે ના કેટલા છે ખબર? એક 17 Pro Max આવી. 16 હમણાં લોન્ચ થયો, 17 લોન્ચ થયો ને, સો 70 Pro Max ઈ મોબાઈલ આવી આરામ. હા ઈ અલ્ટ્રા, સેમસંગ અલ્ટ્રા ઈ આવી જાય. ઈ હોય તો આવી જાય. એટલા પૈસા મારા બેંકમાં ફસાઈ જાય. મળી જાય તમારા બધા સપોર્ટ થી. કંચન અને મારા માય બધા માનતા કરી હતી તો અમારા પૈસા ચાય જાય નહીં ભાઈ. માતાજીને આગળ કરો પૈસા થોડા થાય. કંચન એની માનતા કરી મેલેડી માતાજીનો ખીસ આમ જોવો ની કંચન આ બધું જો ને મેલેડી વાનો ખીસડો. માં તમે શું માનતા કરી? એ તો મારી માં કુળદેવી ને ખાલી કોરદેવ યાદ કર્યા બસ. કુળદેવી ને યાદ કર્યા ને પાછ મંગળવાર રહેવાના છે, પાછ ગઈને જમાડવાની છે. બે શરીફર બે સ્લીપર, બે ખીસડા, બે ખીચડા અલગ અલગ ત્યાં જવારી લાઈન જવાડ દેવાનું એમ. બે જગ્યાએ પાસે પાસે છે ને. હાલો વિશ્વા હાલો હોય. તો હવે અમારો અહીંયા મેલેડી માતાજી જવાનું છે ને. કેટલું આગળ છે ખબર? વિક્ટરી થી માથે મેલેડી, નારાવાળા મેલેડીમાં કહેવાય, નારાવાળા મેલેડીમાં. તો ત્યાં જવાનું છે. અને હર પાસે થોડાક આગળ પુતરા દાદા છે, તો ત્યાં જવાનું છે. પ્રીતિ કેટલી વાર છે એવી? ગિનતી નથી. ઘણી વાર કારખાના જતા હતા. ચાલો 4 વ્હીલ બહાર કાઢો. 4 વ્હીલ આપણે જવાનું છે. આમ જો આપણી ગાડી કપડા સુકાતા આ રીતે ને, ગાડી પીડી આ રીતે. જો જગ્યા ઓછી પડે ને એટલે ટાયર અડી ગયું. ફીસો ફીસ. વાહ હા સોપડી દેવાની છે. રાખ દો અહીંયા. પ્રીતિ આપી દઈએ. આ કહેવાય ગેસની સોપડી. આ ઘડીકમાં આપણને ભૂલે જાય. આપી દેવી હારી જને હોય એની ઓની બેનની દેવાય જાય. એટલું એટલો અવાજ આવો તો મીઠો જોરથી દરવા આવતો અમને એમ તો હોય બાપા. હકીકત ગાડી જઈને હોય ને એમ થાય કેવો બાપા જોરથી દીધી જો. હાલો હોની બેન આપી દઈએ સોપડી. ગાડી હાંકડી ગલી ને ઘડિયા પર બહાર કાઢે. કોકને થતા ઘડીક થાય ક્યાં જતા બે લાગી લીધા છે. અને ખીસડો અને શ્રીફળ વધારે નાખ્યું છે. ખીસડો જવાર દીધો છે. અહીંયા મસ્ત નું બનાવી નાખ્યું છે. પેલા નતું કાચનું આ રીતે બંધ થાય એવું નતું. હવે છે. ચાલો અહીંથી જવાનું છે આપણે મેલેડીમાં જઈએ. 1.5 કિલોમીટર છે. હા હું દેખાય ત્યાં જવાનું છે. હાલો રાખો હાલો રાખો વિવેક. મસ્ત ની ડેલી સારી સરસ છે. પેલા અહીંયા ખાલી એક હમડું હતું, બીજું કાંઈ નતું. મસ્ત નું બનાવી નાખ્યું છે. બધા તો હાલીને ભાઈ ગયા. થોડુંક રાખવું છે. વિવેક ને તેડવો પડે મને. ચલો બાય બાય. બાય બાય. બાય. અહીંયા છે મેલેડીમાં સ્થાન. આ નારાવાળા મેલેડીમાં કહેવાય. જય મેલેડીમાં. ચાલો ભાઈ કોમેન્ટ કરી નાખો જય મેલેડીમાં. ને આ છે ને ભાઈ જો નારું છે એટલે નારાવાળા મેલેડીમાં કહેવાય. આ જરૂર બાજુમાં નારું એટલે કહેવાતા ને કંઈ નારાવાળા મેલેડીમાં કહેવાય. બાકી ઇતિહાસ હું નથી જાણતો. આ પેલા આ બધું નતું, આ બધું બની ગયું છે. ખાલી માતાજીનું સ્થાન જ હતું, બીજું કાંઈ નતું. પણ આ બધું માતાજીનું હાસ કહેવાય ને આ બધું બની ગયું, મસ્તનું થઈ ગયું છે. હાલો જવાનું છે ને? રેડી બેઠો ગાડીમાં. દી હાથે મને સમય થઈ ગયો. હાલો હમણે બહુ હાલે સહર છે હવે. એમાં નો હાલે છે. હાલે હાલે લાદીમાં પેલા મેં અરે ધોળે હાથમાં નો આવે. આ કંચન લાવ્યા તાકતી ભાઈ. કંચન નહીં નવું લાવો નવું નવું કોઈ કોઈ
કેમ છે મસ્ત છે. ડોકો કેટલું કાઢે અત્યારે વાગી જશે રાતના 9:30. હાંજ નાનો કહેવાય રાતના કહેવાય કેમ કે રાતના 9:30 થઈ જશે. એટલે સોરી 9:30 મોબાઈલ 9:30 નો વેમમાં કારો 10:20 દેખાય ને 10:20 એટલા વાગી જશે. જમીને મસ્ત મજાના ફ્રી થઈ જશે અને વેચવા અમારી હોવે નહીં 11-12 વાગ્યા સુધી રેમાસ કરે કા બેટા ના શું છે અહીંયા હું કહું તો આમ જો પંખડી હાલે ને એટલે જો ઠીક એવું છે. હું હાલે નીંદર આવે હુઈ જાજે પંખાની પંખડી હવે હુઈ જવાનું છે ને હું હાલે પ્રીતિ પંખાને પંખડી હોય પંખડી હે પૈસા હું લાવ્યો છું. આ પૈસા ક્યાં વાપરવાનો હતો? આ પૈસા કી કામમાં વાપરવાના હતા ને 10 દી મોડું થઈ ગયું છે કામ મારું પણ એ પૈસા ન્યા વાપરવાના હતા એની બદલે આ વર્ષમાં આડું બીજું ગોટો આવી ગયો તે ગોટો ઉકેલો મારે 7-8-10 દી વ્યાજ તો હવે કાંઈ નહીં સવારેથી આપણે એ કામ ઉકેલવાનું છે આ પૈસાનું તો કાલે ખબર પડી જાય શું કરવાનું છે આ પૈસાનું. ચાલો બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો કાયમ કેમ કેવું પડે સબસ્ક્રાઇબ કરી જો હજી કહી દો બ્લેક કલરનું બટન દબાવો. ચલો બાય બાય. બાબુ